પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રકરણ 1 ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ બી. હર્ષવર્ધનના. 2 માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ એ. કુમારપાળ. પ્રકરણ 2 પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? જવાબ સી. દિલ્હી. 2 દિલ્હી સલ્તનતના સહેલગાહની સ્થાપના કોણે કરી હતી? જવાબ ડી. 3 વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ બી. 4 દિલ્હીના કયા શાસકની યોજના? પ્રકરણ 3 કયો મુગલ બાદશાહ મહાન ચિત્રકાર હતો? જવાબ સી. 2 મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો? જવાબ ડી. 3 છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? જવાબ ડી. 4 અકબરના દરબારમાં નવરત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું? જવાબ સી. પ્રકરણ 4 મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે? જવાબ બી. 2 મુંબઈ એલિફન્ટાની ગુફા તાંજોર ખાલી જગ્યા. જવાબ એ. 3 ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ કયું છે? જવાબ બી. 4 પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું? જવાબ બી. પટોળી. પ્રકરણ 10 ભૂગર્ભને શું કહે છે? જવાબ ડી. 2 બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? જવાબ ડી. 3 અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? જવાબ બી. 4 રણ પ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમથળ મેદાનને શું કહે છે? જવાબ બી. પ્રકરણ 11 માનવ જીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે? જવાબ એ. પર્યાવરણ. પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ આપે છે? જવાબ ડી. વાતાવરણ. 3 સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? જવાબ બી. 2 વખત. 4 વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? જવાબ બી. સીએનજી. પ્રકરણ 12 કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે? જવાબ સી. ઓઝોન. 2 વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે? જવાબ ડી. સમુદ્રની સપાટી પર. 3 બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે? જવાબ સી. ભેજ. 4 કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોનું વૃક્ષ છે? જવાબ ડી. પ્રકરણ 15 સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે? જવાબ ડી. ભારતના બંધારણે. 2 સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે? જવાબ બી. સમરસતા પર. 3 વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? જવાબ સી. ભારત. 4 કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે? જવાબ ડી. 6 થી 14 વર્ષ. પ્રકરણ 16 ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે? જવાબ ડી. 2 નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગ્રહો અસ્તિત્વમાં છે? જવાબ બી. 3 ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? જવાબ સી. 4 વિધાનસભાએ પસાર કરેલ ખરડાને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? જવાબ બી. પ્રશ્ન 1 બ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 1 રાજપૂતો ખાલી જગ્યા પ્રતિપાલક હતા. જવાબ ગૌ બ્રાહ્મણ. 2 રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા સ્થાપી હતી. જવાબ ધારાનગરી. 3 ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. જવાબ નર્મદા. 4 ભારતની રાજપૂતાણીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી. જવાબ વીરત્વ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પ્રકરણ 15 ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે. જવાબ સૌથી મોટું લેખિત. 2 ખાલી જગ્યા એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે. જવાબ સંસદ. 3 ખાલી જગ્યા એ અસમાનતામાં મુખ્ય ગણાય છે. જવાબ બાળમજૂરી. 4 લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્ર એટલે ખાલી જગ્યા. જવાબ લોકશાહી. પ્રકરણ 16 રાજ્યની ધારાસભાના ઉપલા ગ્રહને ખાલી જગ્યા કહે છે. જવાબ વિધાન પરિષદ. 2 વિધાન પરિષદના 1/3 સભ્યો દર ખાલી જગ્યા વર્ષે નિવૃત્ત થાય છે. જવાબ બીજા. 3 ખાલી જગ્યાની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે. જવાબ રાજ્યપાલ.
4. રાજ્યના મંત્રીમંડળને ખાલી જગ્યા કારોબારી કહેવામાં આવે છે. જવાબ રાજકીય. પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ 1 અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે. જવાબ ખોટું. 2. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી. જવાબ ખરું. 3. કાશીપુરમ એ સોલમંડળ રાજ્યની રાજધાની હતી. જવાબ ખોટું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રકરણ 11 પૃથ્વી સપાટી પરનું મોટાભાગનું પાણી ખારું છે. જવાબ ખરું. 2. સમુદ્રમાં ભરતી સમયે પાણીનો જુવાળ કિનારા પાસે આવે છે. જવાબ ખરું. 3. સૂર્ય અને પૃથ્વીના આકર્ષણ બળને કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે. જવાબ ખોટું. 4. ખેતીનો ઘન કચરો સળગવાથી હવા શુદ્ધ બને છે. જવાબ ખોટું. પ્રકરણ 12 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે 21% જેટલું છે. જવાબ ખોટું. 2. ભારતમાં હવામાન ખાતાની કચેરી મુંબઈમાં આવેલી છે. જવાબ ખોટું. 3. કાયમી પવનો બારેમાસ નિશ્ચિત દિશામાંથી વાય છે. જવાબ ખરું. 4. રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે. જવાબ ખરું. પ્રકરણ 15 ભારત એક સામ્યવાદી દેશ છે. જવાબ ખોટું. 2. લોકશાહી સરકારની રચના લોકોની ઈચ્છા મુજબ થાય છે. જવાબ ખરું. 3. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. જવાબ ખરું. 4. 16 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવા એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. જવાબ ખોટું. પ્રકરણ 16 ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. જવાબ ખરું. 2. વિધાનસભા કાયમી ગૃહ છે. જવાબ ખોટું. 3. જનની સુરક્ષા યોજના રાજ્ય સરકાર ચલાવે છે. જવાબ ખરું. 4. ભારતના દરેક રાજ્યમાં સર્વોચ્ચ અદાલત હોય છે. જવાબ ખોટું. પ્રશ્ન 2 નીચેના વિધાનોના કારણો આપો. પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા રચો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.